ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારીઓ પર ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હશે, પરંતુ ખરેખર પાણીપુરીના સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે, કેટલી સ્વચ્છતા છે તેવા સવાલો વચ્ચે ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના રતન તળાવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા અધિકારીઓને પણ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાણીપીણીની લારીઓ ઉપર માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે અને ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીના દર્દીઓ મળી આવતા ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરીની ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે ત્યાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાના માવાથી માંડી વારંવાર વાપરવામાં આવતા તેલ, બટાકા અને ચણાને પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો અધિકારીઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા અને આ તમામ અખાદ્ય બટાકાનો માવો, ચણા, પાણી અને તેલ સહિતની સામગ્રીઓનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો। આજરોજ અત્રે માન્ય સરકારની સૂચના મુજબ તથા વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ ત્યારે ચોમાસું સિઝન ચાલી રહ્યું છે તેને લખીને આપણે જે બી પાણીપુરીની લારીઓ ખાંચીનો વેપાર કરતા હોય એની તપાસ કરવામાં આવે છે। ખાસ કરીને પાણીપુરીની લારીઓ જ્યાં બનાવવામાં આવે છે ત્યાં તે લોકો કેવું રો મટીરિયલ વાપરે છે, શામાંથી બનાવવામાં છે, કયા તેલમાંથી, અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની સિવિલ 4ની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં ખાદ્ય સલામતી માટે, એ શરતોનું પાલન થતું છે કે નથી તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્થળ પર તપાસ કરતા સેનિટરી કન્ડિશન જળવાતી નથી, તેથી અખાદ્ય ખોરાક હોય સ્થળ પર જ નાશ કરાવેલ છે તથા આ તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખીશું અને ભરૂચની ગ્રામને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખીશું।